સંદર્ભે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। મહિલાઓ પર લગાડવામાં આવેલા ગંભીર આરોપના વિરોધમાં આજ રોજ સુરતના નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે ભાજપ દ્વારા ભારે દેખાવ અને વિરોધ નોંધવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈ પુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી, જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહબાઝ ખાન દ્વારા સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરી અઘટિત આરોપ લગાડ્યા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓનું અપમાન થયું છે। સભ્ય સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા છે, છતાં આવા આગેવાનને મુખ્યમંત્રી શરણ આપી રહ્યા છે। આવા નેતા અને આગેવાનને બચાવવા માટે સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સંવેદના નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે। જો મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ભાજપ પાર્ટી કરી રહ્યું છે। પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન દ્વારા સંદેશ ખાલી વિસ્તારમાં મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવ્યા, અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા, નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજરઅંદાજ કરવામાં આવ્યો, એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું। આ શાહબાઝ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે। ભાજપ મહિલા મોરચા અને શહેર ભાજપ દ્વારા આયોજિત બંગાળ સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ અને સુરત મહાનગરપાલિકાના મેયર સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેટ સ્ટોન ક્વોરી બંધ કરવાનો વિરોધ ફરી ઉગ્ર બન્યો છે। 15 દિવસ પહેલા રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા આજે ફરી ગ્રામસભા બોલાવાઈ હતી, જેમાં લડત ઉગ્ર બનાવવા રણનીતિ બનાવી હતી। સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં 15 દિવસ પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન કરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી। ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં 4 અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો, પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળા પીપળામાં સ્ટોન ક્વોરીના સંચાલકો નિર્ભયપણે રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પણ મોટા ઉપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા અને 15 દિવસ સુધી ક્વોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું, પરંતુ રાજ્યમંત્રીના આદેશને પણ અવગણના થઈ હોય તેમ છુપી રીતે આ સ્ટોન ક્વોરી ચાલુ રહી હતી। રાત્રિ દરમિયાન આ સ્ટોન ક્વોરીઓ ચાલતા વિડીયો પણ ગ્રામજનોએ લીધા હતા। સ્વાભાવિક રીતે 15 દિવસ માટે સ્ટોન ક્વોરી બાબતે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરવાનો હતો, પરંતુ આજે એ વાતને 15 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં આજે હજુ તપાસ કમિટી ગામમાં પહોંચી હતી। આજ રોજ ગ્રામસભા પંચાયત ખાતે મળેલી, જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેઠમાં ચાલતી કુંવારીઓ બંધ થઈ જાય અને ગઈ 10 તારીખે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું, બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે। નિર્ણય લઈને કુંવારીઓવાળાને સૂચના આપી કે ભાઈ 29 તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું। તેમ છતાં પણ
બીજા અને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુંવારી ક્રશર પ્લાન્ટ તો 15 દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવ્યો. માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની 5 થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે. સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે. જોકે હવે ગ્રામજનો રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તેમજ વહીવટી તંત્ર સામે રોષ વધી રહ્યો છે, કારણ કે 15 દિવસથી લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક, પરંતુ 15 દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ ન હતા. આજે અરેઠ ગામ ખાતે અરેઠના ગ્રામજનોની જે ક્વોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી, DLR કક્ષાએથી, જીઓલોજીસ્ટ તરફથી, ઇરિગેશન તરફથી, પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલુ છે અને 2 થી 3 દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે અને એના આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેનાથી ઘરોને, ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે. અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર, અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા અને વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા. અને આવનારા દિવસોમાં તપાસ કમિટી દ્વારા ગામને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. તપાસ માટે ગયેલા અધિકારીઓનો પણ ગ્રામજનો દ્વારા ઉધડો લીધો હતો અને સ્ટોન ક્વોરી બાબતે જો દાખવાઈ તો ગ્રામજનો ચોક્કસ મુદ્દત માટે ઉપાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પૂંજી ગણાતા ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન મુખ્ય નદીઓના જળસ્તરમાં ઘટાડો થતા આવનાર દિવસોમાં જિલ્લાના ગામડાઓમાં પાણીની અછતના એંધાન જોવા મળી રહ્યા છે, જેને લઈને ગામમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો વરસાદની દ્રષ્ટિએ ચેરાપુંજી તરીકે ઓળખાય છે. અગાઉના સમયમાં ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન 100 ઇંચ જેટલો વરસાદ નોંધાતો હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદ ઓછો નોંધાતા ચિંતા સતાવી રહી છે. ગત વર્ષમાં ડાંગ જિલ્લામાં ઓછો વરસાદ પડતા તેની અસર ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પર દેખાઈ રહી છે. હાલમાં ફેબ્રુઆરી માસ ચાલુ છે, ત્યારે ડાંગ જિલ્લાની ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આવનાર ઉનાળાની ઋતુમાં ખેતી સહિત રોજિંદા વપરાશ માટે પણ પાણીની તંગી ઊભી થાય તેવી શક્યતા છે. ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના આગેવાનો આ પાછળનું કારણ ભ્રષ્ટાચાર હોવાનું જણાવી રહ્યા છે. અમારા પાણી માટે ઘણી બધી તકલીફો પડી છે. હજુ છે ને આ તો ફેબ્રુઆરી ચાલે છે અને ચારે નદીઓમાં હજુ પાણી ઘણું બધું ઓછું થઈ ગયેલું છે. જતા સમયે અમને પાણીની બહુ જ તકલીફ પડવાની છે અને ચેકડેમો બનાવેલા છે પણ એમાં પાણી થતું નથી. એનું કંઈ જતા સમયે ઊંડાણ કરે તો કદાચ થશે, કાં તો લીકેજ થયેલા હોય એ રિપેર કરે એ સરકાર તરફથી માંગ છે. ડાંગ જિલ્લો કુદરતી રીતે પ્રકૃતિ અને સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને સરકાર દ્વારા આ જિલ્લામાં પાણીની અછત ઊભી નહીં થાય એ માટે અનેક પ્રોજેક્ટો સાકાર કરવામાં આવ્યા છે, પરંતુ હલકી કક્ષાના ચેકડેમ સહિતની કામગીરીને કારણે અહીંયા જે ઉદ્દેશ્યથી સરકાર પૈસા ખર્ચી કામો કરે છે એ કામો ભ્રષ્ટાચારના પાપે સંપૂર્ણ રીતે સાકાર નથી થતા અને જે ઉદ્દેશ્ય હોય છે પૂર્ણ નથી થતો અને ભોગવવું અહીંના આદિવાસી લોકોને પડે છે. પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સુરત સહિત દેશમાં છેલ્લા 10 વર્ષથી લોકોના ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ હોય છે. સરકારની કોઈ પણ યોજના માટે આધાર કાર્ડ મહત્વનો અને જરૂરી પુરાવો બની ગયો છે. સુરતીઓ પાસે જૂના આધાર કાર્ડ છે, તેને અપડેટ કરવા તથા નવા કાર્ડ કઢાવવા માટે અત્યાર સુધી સુરતમાં 19 આધાર કાર્ડ કેન્દ્ર છે. તેમ છતાં લોકોને તેમના ઘર નજીક આ સુવિધા મળે તે માટે પાલિકા આયોજન કરી રહી છે. હાલમાં સુરત પાલિકાએ જિલ્લા સેવા સદન સામે 20મા આધાર કાર્ડ કેન્દ્રનું મેયર દક્ષેશ મેવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત 20મું નવું આધાર કેન્દ્ર ASKનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ રહીશોને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન 60 નવી આધાર નોંધણી કીટ ખરીદી કરવામાં આવી છે.
વધુમાં UIDAI ગાંધીનગર સાથે સંકલન કરી નવી વધારાની 21 આધાર નોંધણી કિટ્સ મેળવવામાં આવી છે. આમ હાલ કુલ 81 આધાર નોંધણી કીટ સુરત પાલિકા પાસે છે. પાલિકા સંચાલિત કુલ 20 આધાર કેન્દ્રો પર ટોકન વગર રહીશોના આધાર કાર્ડને લગતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી અદ્યતન કીટ પર 1 મિનિટમાં આધાર નોંધણી કરી શકાય. તો બીજી તરફ ખેડૂત પોતાની મહેનત અને કુનેથી જે ઉપજ મેળવે છે એનાથી અઢળક આવક મેળવી રહ્યાનો દાખલો બેસાડી રહ્યા છે. આવી જ ખેત પેદાશ થઈ સારી આવક અને ઉપજનું સારું મૂલ્ય મેળવનાર ખેડૂત સાથે આજે તમને પણ મળાવીએ છીએ. પૈસો તેને વડે જે પરસેવે નહાય. આ કહેવત સાચી પુરવાર કરવા એક સામાન્ય ખેડૂત દ્વારા પોતાના પરિશ્રમથી અઢળક આવક મેળવતા હોવાની ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ, જેને કમલમ ફ્રૂટ પણ કહેવામાં આવે છે, તેનો જથ્થો UK, લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી. ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા. કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું. ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમલ્લા ગામે છું. આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ, એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન, અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રીસર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે. કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ચિલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ. અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે. મેં તે રીંગણામાં કેળ પાકનું વાવેતર કરેલ છે, જે 12 જૂન 2023 રોજ પ્લાન્ટેશન કરેલું હતું, જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામભાઈ અકરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી માંડી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે 30 થી 32 કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે. તે બદલ હું એગ્રીસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઝઘડિયાના ખેડૂતની જેમ જ અન્ય વિસ્તારોમાં પણ અનેક એવા ખેડૂતો છે જે અદ્યતન ટેકનોલોજી સાથે પોતાના ખેતરમાં વિવિધ ખેત પેદાશોનું ઉત્પાદન મેળવી દેશ અને વિદેશમાં નિકાસ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તો બીજી બાજુ દિલ્હી ખાતે હાલ ખેડૂતો MSP સહિતની માંગણીને કારણે છેલ્લા કેટલાક દિવસથી હંગામો કરી રહ્યા છે. એ તમામ ખેડૂતોને ગુજરાતના ખેડૂતો પાસે શીખ લેવી જોઈએ. કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનું વ્હાઇટ કોટ સેરેમની અને નર્સિંગ કોલેજ સેલવાસ અને નર્સિંગ કોલેજ દમણનું લેમ્પ લાઇટિંગ સેરેમની અને ગ્રેજ્યુએટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરાનગર હવેલી અને દમણ દીવ મેડિકલ શિક્ષણ વિભાગ દ્વારા સમર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રશાસકની અધ્યક્ષતામાં નમો મેડિકલ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સના બાળકોનું વ્હાઇટ કોટ સેરેમની અને નર્સિંગ કોલેજ સિલવાસ અને નર્સિંગ કોલેજ દમણનું લેમ્પ લાઇટિંગ સેરેમની અને ગ્રેજ્યુએટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસકે વિદ્યાર્થીઓને વ્હાઇટ કોટ પહેરાવી અને સ્ટેટસ્કોપ આપી સાથે લેમ્પ લાઇટ સેરેમનીના નર્સિંગના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને વક્તવ્યમાં દરેકને પ્રદેશમાં થઈ રહેલ મેડિકલ શિક્ષણની ઉપલબ્ધિ અંગે શુભકામના આપી અને દરેકનું મનોબળ વધારતા ભવિષ્યમાં પણ આવનાર પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું મનોબળ કઈ રીતે મહત્વપૂર્ણ છે જે અંગે જાણકારી આપી હતી. પ્રશાસકે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવામાં ચિકિત્સા શિક્ષણ અંતર્ગત જે પણ ભણાવવામાં આવે છે એવા વિદ્યાર્થીઓ આગળ વધીને દેશમાં યોગદાન આપશે. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સીધા જ કોકિલાબેન હોસ્પિટલ મુંબઈ અને હીરાનંદાની હોસ્પિટલ મુંબઈમાં નોકરી મળવા પર દરેકની સરાહના કરી અને શુભકામના આપી હતી. અને સિલવાસમાં બની રહેલ નવું વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ
1270 બેડની અત્યાધુનિક સુવિધાઓ અંગે અને નર્સિંગ કોલેજ સેલવાસ અને નર્સિંગ કોલેજ દમણ અંગે પણ જાણકારી આપી અને દરેકને ભણવા માટે સારી સુવિધા મળે એના માટે રહેવાના માટે સારી હોસ્ટેલ પણ બનાવવામાં આવશે એમ કહ્યું હતું. I, the student of Sri Venuba Bhave College of Nursing, is very proud to stand here. Today, we had celebrated and dedicated our day towards our nursing careers. Here, today we have lights our candles where we have dedicated ourselves. Today we have with the our honorable chief guest, Mr. Praful Patel sir, who has been with us for our immigration, where he was over with us, where he has been elevated our program. And I'm also thankful to our honorable Shri respected Shri Narendra Modi sir. आज दिल से धन्यवाद करना चाहती हूँ प्रशासक श्री प्रफुल्ल पटेल जी का, जिन्होंने इस अवसर पे हमें यह प्रोग्राम इतना बड़ा ग्रैंड फंक्शन रखा. और हमने यह इसलिए भी मैं धन्यवाद कहना चाहती हूँ कि इतना बड़ा कैंपस सिलेक्शन भी रखा, जिससे हम कोकिला बेन और धीरूभाई अंबानी और हीरानंदिनी जैसे कैंपस में हमको जॉब मिला. तो मैं बहुत धन्यवाद कहना चाहती हूँ कि यह नर्सिंग कॉलेज खोलने का और यह इंस्टीट्यूशन में हमें पढ़ने का मौका दिया. धन्यवाद. આ અવસરે દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રશાસનના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બુલેટિનના મહત્વના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.